નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આવતા અઠવાડિયે આઈપીઓ માર્કેટમાં ફરી મોટી ચહલપહલ. કુલ 7 નવા આઈપીઓ ખુલશે, જેમાં મુખ્ય આઈપીઓ પાવરિકા, સાઈ પેટર્નલ અને ટિપકો એન્જિનિયરિંગ બની રહેશે. આ અઠવાડિયે ઇનોવિઝન અને જીએસપી ક્રોપ સાયન્સ લિસ્ટિંગ પણ થશે. માર્ચમાં એફપીઆઈ દ્વારા ₹88,180 કરોડનો મોટો આઉટફ્લો. સતત વેચવાલીથી માર્કેટ પર દબાણ. ફાઇનાન્શિયલ સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી ₹31,831 કરોડ થઈ. 2026માં કુલ એફપીઆઈ આઉટફ્લો ₹1 લાખ કરોડ પાર થયું. કોટક મહિન્દ્રા બેંકની મોટી ડીલ. સબસિડિયરી કેએમસીસી દ્વારા ઇન્ફિનિયા ફાઇનાન્સમાં 30.99% સ્ટેક વેચાણ કર્યું. કુલ ડીલ વેલ્યુ ₹1,293 કરોડ થઈ. મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા સ્ટેક ડાઇવેસ્ટમેન્ટ કરાશે. ટાટા કેપિટલને ₹413 કરોડની ઇન્કમ ટેક્સ રીએસેસમેન્ટ ઓર્ડર મળી. મુંબઈ સત્તાધિકારી દ્વારા આર્થિક વર્ષ 2017-18 માટે નોટિસ મળી. ટાટા કેપિટલ જણાવે છે કે કમ્પ્યુટેશન શીટમાં હાલ ગંભીર નાણાકીય અસરની આશા નથી. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.